દિવાળીના પર્વે જ્યારે આખું ગુજરાત પ્રકાશ અને આનંદના રંગમાં રંગાઈ ગયું છે, ત્યારે વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં પોલીસના જવાનો પ્રજાની સુરક્ષાને અડગ પ્રતિબદ્ધતા સાથે સેવા આપી રહ્યા છે. વાવ-થરાદ જિલ્લો એ રાજ્યની સ્ટેટ બોર્ડર તેમજ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો છે. અત્યારે દિવાળીનો તહેવાર છે અને દિવાળીના તહેવાર ઉપર આપ જાણો છો પબ્લિકની સુખાકારી માટે થઈને પોલીસ અત્યારે એક્ટિવ છે. અમે પબ્લિકને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે વાવ-થરાદ એ નવો જિલ્લો છે અને વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તરૈયા સાહેબની સૂચનાથી સતત અત્યારે અમારો પેટ્રોલિંગ ચાલુ છે. અમે એ પણ પબ્લિકને સંદેશો આપવા માંગીએ છીએ કે તમે જ્યારે બહાર જાઓ તહેવાર નિમિત્તે, ત્યારે તમારા મકાન બંધ કરીને જાઓ છો ત્યારે તમે પોલીસને જાણ કરો, જેથી કરીને પોલીસ એ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખે અને તમારા માલ મિલકતની સાચવણી થાય. થરાદ જિલ્લો એ બે આંતરરાષ્ટ્રીય અને સ્ટેટ બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. અત્યારે દિવાળીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે અને પાવન તહેવાર નિમિત્તે વાવ-થરાદ જિલ્લા પોલીસ છે એ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે ડીવાયએસપી સહિતનો જે કાફલો છે અત્યારે રાજસ્થાન બોર્ડર પર આવનારા તમામ વાહનોનું ચેકિંગ ધરી રહ્યું છે, કારણ કે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિ ના થાય, જિલ્લાની અંદર જિલ્લાવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેના માટે પોલીસ વાર હોય કે તહેવાર હોય, દિવસ હોય કે રાત હોય, તમામ વસ્તુ જોયા વિના અત્યારે પોતાની ફરજ બજાવી રહ્યા છે. વાત કરવામાં આવે છે તો વાવ-થરાદ જિલ્લો છે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર અને સ્ટેટ બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને જેને કારણે અત્યારે સમગ્ર જે વિસ્તાર છે વિસ્તારની અંદર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે જિલ્લાવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને જિલ્લાવાસીઓ સુખ શાંતિપૂર્વક આ દિવાળીનો પાવન તહેવાર ઉજવી શકે. એટલે પોલીસ અત્યારે વાહન ચેકિંગ કરી અને ફૂડ પેટ્રોલિંગ દ્વારા અથવા અલગ અલગ વિસ્તારોમાં તમામ જગ્યાએ પેટ્રોલિંગ કરી અને પોતાની ફરજ બજાવી રહી છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, વાવ-થરાદ.